આદરણીય મંચ, પરમ આદરણીય સદન, મિત્રો, આજે જતનભાઈએ બહુ જ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું. લાયનવાદના અનુરૂપ સ્વામીજીને બોલાવીને જે સેવા કાર્યો માટેની જે પ્રોત્સાહિત કર્યા બધાના મનમાં એક સેવા કાર્ય કરવાની એક ભાવના જાગી. આ એક બહુ સુંદર અભિગમ એમને દર્શાવ્યો છે લાયનવાદમાં. મિત્રો, લીડરશિપની ઘણી બધી કામગીરી આપણે કરી છે. મોટાભાગના રિજિયને એમના ટાર્ગેટ જેટલા આપેલા હતા, ઝોન ચેરમેન હોય, રિજિયન ચેરમેન હોય, બધા ટાર્ગેટ પૂરા કર્યા છે અને થોડાક બાકી છે તે પણ હવે ટૂંક સમયમાં થઈ જશે. એમના એવોર્ડ જે કંઈ બાકી છે તે આપને સમયસર મળી જશે. આજે હું આપની જાતે જુદી વાત કરવા આવ્યો છું. હમણાં આપણે કારેલીબાગને સાંભળ્યા, ટીબી હારેગા, ઇન્ડિયા જીતેગા. મને ડિસ્ટ્રિક્ટ ગવર્નરે જવાબદારી આપી ત્યારે મલ્ટિપલે નક્કી કર્યું કે આપણે ગુજરાત લેવલ પર, ઇન્ડિયા લેવલથી જ્યારે કોલ આવ્યો અને ગુજરાત લેવલ પરથી જ્યારે આ કામ મલ્ટિપલે હાથમાં લીધું, 12,000 પેશન્ટને આપણે ટ્રીટ કરવાના છે અને એની જવાબદારી આપણે ડિસ્ટ્રિક્ટને 2,000ની જવાબદારી આપણા ડિસ્ટ્રિક્ટની પાસે આવી. મને એનો કોર્ડિનેટર એ લોકોએ ગવર્નરશ્રીએ બનાવ્યો. ત્યારે મારે આપ સૌને એક વિનંતી કરવાની. આપણે 4,000 મેમ્બર છીએ. એક્ટિવ માની લો કે એમાંથી અડધા લોકો પણ જો એક પેશન્ટને પણ હાથ લગાડે તો 2,000 જિંદગી આપણે બચાવી શકીએ. ગવર્મેન્ટ એને દવા આપશે, પણ જે પોષણ કીટ છે એ લાયન્સ ક્લબ દ્વારા હર્ષદભાઈ આપણા જે છે કારેલીબાગના, એમને આ એક બીડું વર્ષોથી શક્યું છે અને આ વર્ષે આપણા ડિસ્ટ્રિક્ટે એમાં પહેલ કરી છે. આપણા ઇન્ટરનેશનલ ડાયરેક્ટરે ખાસ મિટિંગ બોલાવી હતી, આખી મલ્ટિપલની, અને એની અંદર એપી સિંહ પણ હાજર રહ્યા હતા અને એની અંદર આ વાત કરવામાં આવી. ત્યારે મારે આજે આપને વિનંતી છે કે ઘણી બધી ક્લબોએ એની સંખ્યા નોંધાવી છે. કોઈએ 225 નોંધાવી, કોઈએ 100 નોંધાવી, કોઈએ 50% લખાયા, કોઈએ 25 લખાયા. પણ આ વાત આપણે પહોંચાડવાની છે અને અમે આખી ટીમ દરેક ક્લબમાં જવા માટેનો એક પ્લાન કરી રહ્યા છીએ. આપની પાસે પણ અમે આવીશું અને આપની પાસેથી માંગણી કરીને આપણા ટાર્ગેટ લઈશું અને આ અનુદાન આપણું ટાર્ગેટ પૂરું થાય એ આપણે પૂરું કરવાનું છે. એના માટે યથાયોગ્ય પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવશે. થેન્ક યુ વેરી મચ. ચોક્કસ સર, દરેક ક્લબો આપને સહયોગ આપશે જ.